નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય ગાડીના એન્જિન ઉપર ક્લોઝઅપ લગાવી છે? જો ના લગાવી હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે ક્લોઝઅપ લગાવવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે એક ક્લોઝઅપ લેવાની છે અને તમારે મિત્રો જે ટુ વ્હીલનું એન્જિન હોય એના ઉપર તમારે મિત્રો આવી રીતના ક્લોઝઅપ છે એ થોડી તમારે આખા એન્જિન ઉપર લગાવી દેવાની છે. અને હવે એકદમ તમે જોઈ શકો તે રીતના લગાવાઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો એક ઇનો પાવડરની જે પડીકી આવે છે એ તમારે લેવાની છે અને ત્યારબાદ જેટલી જગ્યા પર તમે એન્જિન ઉપર ક્લોઝઅપ લગાવેલી છે એના ઉપર તમારે મિત્રો ઈનો ભભરાવી દેવાની છે. જ્યાં ક્લોઝઅપ હોય ત્યાં તમારે ઈનો લગાવી દેવાની છે. ઈનો તમારે ત્યાં નાખવાનો છે પાવડર. અને આટલું કરી લીધા પછી હવે મિત્રો તમારે એક ટૂથબ્રશ લેવાનું છે અને ટૂથબ્રશ વડે તમારે આ ક્લોઝઅપ અને ઈનોને તમારે મિક્સ કરતાં તમારે એન્જિન ઉપર ઘસતું જવાનું છે. આ બંને વસ્તુને તમારે વ્યવસ્થિત એન્જિન ઉપર ઘસીને લગાવી દેવાની છે. એન્જિન તમારું એકદમ કવર થઈ જવું જોઈએ ઈનો અને ક્લોઝઅપ દ્વારા. આટલું થઈ જાય લગભગ તમારે 2 થી 3 મિનિટ સુધી તમારે આવી રીતના ઘસતું જવાનું છે. અને ત્યારબાદ વ્યવસ્થિત ઘસાઈ જાય ત્યારબાદ મિત્રો તમારે એક લીંબુ લેવાનું છે અને 2 ફાડા કરીને તેનો રસ તમારે આ એન્જિન ઉપર તમારે નાખવાનો છે. એટલે કે આ ક્લોઝઅપ અને જે ઈનો પાવડરનું જે આપણે મિશ્રણ છે એના ઉપર તમારે લીંબુનો રસ નાખવાનો છે. અને ત્યારબાદ તમારે ફરીથી બ્રશ દ્વારા લગભગ 4 થી 5 મિનિટ સુધી તમારે આ એન્જિન ઉપર તમારે વ્યવસ્થિત ઘસવાનું છે. તમારે 5 મિનિટ સુધી ઘસતું રહેવાનું છે. હવે મિત્રો આપણે વ્યવસ્થિત ઘસી લઈએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ અનિલભાઈ પરમારને રાજકોટથી, રણજીતભાઈ વંજારાને ઈડરથી, વિપુલભાઈ મેનિયાને સાકર ગામથી, મહેશભાઈ પરમારને હરિપરપાડથી, રાજેન્દ્રભાઈ હુવરને મહીસાગરથી, ભગવાનદાસ રાઠોડને ખંભાતથી, અનિલભાઈ ગોહિલને વાલીપુરા ગામથી, પ્રવીણભાઈ તાજપરિયાને અમદાવાદથી, પ્રદીપસિંહ જાડેજાને કચ્છથી અને ભારતીબેન મુલાણીને પાડરસિંગાથી જાય છે. તો મિત્રો હવે એકદમ વ્યવસ્થિત એન્જિન ઉપર આ બધી વસ્તુ આપણે ઘસી લીધી છે. તો હવે તમારે મિત્રો એક સ્વચ્છ કપડું લેવાનું છે અને સ્વચ્છ કપડાની મદદથી તમારે આ એન્જિન ઉપરનું જે આ મિશ્રણ છે, પેસ્ટ છે, એને તમારે વ્યવસ્થિત સાફ કરી લેવાનું છે. કપડાની અંદર તમારે વ્યવસ્થિત બધું ધીમે ધીમે દબાણ આપીને તમારે બધું સાફ કરી લેવાનું છે. અને ત્યારબાદ એક ભીનું કપડું લઈને તમારે એન્જિન તમારે લૂછી લેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે કપડા દ્વારા લૂછી લઈશું એટલે તમને ફરક કેટલો બધો જોવા મળશે કે તમારું એન્જિન છે એકદમ નવા જેવું બનીને તૈયાર થઈ જશે. જેવું તમે શોરૂમમાંથી એન્જિન લીધું હોય તેવું ચકચકાટવાળું એન્જિન તમારું બની જશે. અને જે પણ ગંદકી હતી ઓઇલ એન્જિન ઉપર, જેમ કે કાળું થઈ ગયું હોય એન્જિન, ઓઇલવાળું થઈ ગયું હોય, તો મિત્રો એ બધું તમારું ગંદકી છે બધી સાફ થઈ જશે અને તમારું એન્જિન છે એકદમ મસ્ત સ્વચ્છ બનીને ચમકવા લાગશે. તમારે આને સાફ કરવા માટે ક્યાંય ગેરેજમાં આપવાની પણ જરૂર નહીં પડે. તમે ઘર બેઠા આવી રીતના મસ્તનું તમે સાફ કરી શકો છો. તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.